હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આજે સવારના નાહી ધોઈને થઈ ગયો છું ફ્રેશ, અને માતાજીને ધૂપ દીવાને એવું બધું કરી નાખ્યું છે, કબૂતરને ચણ નાખી દીધી છે, અને અત્યારે આવી ગયો છું ધાબા ઉપર। અને અત્યારે મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે। તો આજના દિવસની આપણે શરૂઆત થઈ ગઈ છે। તો અત્યારે મસ્ત વ્યૂ થઈ ગયો છે, અને તમે જોવો પહેલાં વ્યૂ। ફેમિલી તો હજી નાસ્તો કરવાનો બાકી છે, તો પહેલાં નાસ્તો કરી લો। સવારના ચા પાણી પીવાના બાકી થઈ ગયા છે, અને બધા નીચે નાસ્તો કરે છે। તો ચાલો હું જાઉં છું પહેલાં નીચે ચા પાણી પીવું। તો આમાં સુંદર મજાના ગુલાબનું બધું આવ્યું છે, અને નાનું ગુલાબ અત્યારે ખીલી ગયું છે, સુરત દાદા નીકળી ગયા છે એટલે। અને અહીંયા પછી ફોટા તો જે ફોટવાના બાકી છે। નાસ્તો કરી લીધો છે ફેમિલી, અને આજે છે પાંચમ, એટલે કે ઋષિ પાંચમ છે। એટલે આ ઋષિ પાંચમ બધા લોકો રહેતા હોય, કેમ કે બેઠા માણસો તો એટલે બધા પાંચમ રહે, એટલે આમ સારો દિવસ કહેવાય, ઉત્તમ દિવસ કહેવાય। તો આજે હું જવાનો છું મારા મામાના ઘરે, કેમ કે ત્યાં ઋષિ પાંચમનો બહુ મોટો મેળો ભરાય છે, અને ત્યાં હું તમને જઈને બતાવીશ। તો અત્યારે તો હું જાઉં છું ગામમાં, તો ચાલો પછી મળીએ હવે। તો હું અત્યારે આવી ગયો હતો ગામમાં, કેમ કે મલમ લેવા આવ્યો હતો, અને આ દાદરનો મલમ છે, એટલે આપણને ગમે તે ખંજવાળ કે દાદર આપણને થઈ હોય તો એ મટી જાય છે। અને બહુ દૂરથી લોકો આવે છે, જેમ કે સુરત, રાજકોટ વગેરે વગેરે, એમ ઘણી જગ્યાએથી આવે છે, ઘણા ગામોથી આવે છે, અને આ મલમ બહુ સારો આવે છે। હું તમને બતાવું, જો આ મલમ છે, તમારે જો કોઈને દાદર કે એવું કાંઈ થયું હોય તો અમને કહી દેજો। તો ચાલો અત્યારે હું જાઉં છું ઘરે, તો મળીએ હવે ઘરે જઈને। ફેમિલી તો પાછો આવી ગયો છું ઘરે મસ્ત મજાનું બધું કામ કરી નાખ્યું છે, અને તડકો નીકળ્યો છે તો કપડાને એવું બધું સુકાવી નાખ્યું છે। હજી બધા તૈયાર થાય છે, કેમ કે જવાનું છે મેળામાં ત્રંબા, મારા મામાના ઘરે। મારા ક્રિશાબેન થઈ ગયા છે તૈયાર। એ ક્રિશાબેન હા હા, વાહ ભાઈ વાહ। ચાલો મિત્રો, હજી બધા તૈયાર જ થાય છે, નકરા તૈયાર થઈ કરે છે। તો ગોબર ચોપડું છું, જો ગોબર નથી, મેકઅપ નો કરાય, નકરા મેકઅપ કરીને પછી ત્યાં તડકામાં પરસેવાના બધા છે ને, વેતન્યા અસલી રૂપમાં આવી કઈ છે, આખો સુડેલું એવી લાગે છે। એમ નહીં, ત્યાં બધાના મેકઅપ વિખાઈ જ જવાના હે બેન। ભલે વિખાઈ જાય તો આજ તો જે કઈ મેકઅપ ફથેડો કરીને રહો। આજ તો ગમે એટલા મેકઅપ કરેલા છે ને, રૂપાલી કેટલી 3 ડિસ્ટ્રિક્ટ ખાઈ ગઈ વરાતીમાં। જાજી ખાઈ ગઈ, આ ઘણી ડિસ્ટ્રિક્ટ ખાઈ ગઈ શું આવેલા અને ઓલા હોઠે મોટા લાલા કીરા હોય લાલા, અને હોઠ લાગતા હોય એના કાંઈ। અને મેળામાં જોઈજો કેટલા ભવાયા આવ્યા છે લિપસ્ટિક કરીને, હું નથી કરવાની એટલે। અને આ મારા બેન, અમારા ક્રિશાને બહુ હેવાય કરી છે એને તેડીને, અને કોઈ પણ આવતી નથી। અહીંયા ઉપર ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે, પણ અત્યારે અમે નહીં જઈ શકીએ। અને અહીંયા વ્યૂ મસ્ત છે, તમે નિહાળી શકો છો। આ ડુંગર એટલે એમાં કંઈ ઘટે નહીં।
અને અહીંયા મેળો પણ ભરાય છે. તો કોક છે તમને મુલાકાત કરાવશો અહીંયા બરદુની અંદર, કેમ કે મારા સસરાનું ગામ બરદુ છે. મિત્રો અત્યારે હલેન્ડા બ્રેક લીધો છે અને નાસ્તો કરવાનો છે. તો અમારા પૈસાબેન હોઈ ગયા છે. ઘડીક હોલ્ડ કર્યો, વિરામ કર્યો થોડીક વાર હાલે. અને હવે હજી તો વાર છે, કારણ કે ગાડીમાં જાય એટલે વાર લાગી જાય અહીંયા જવાની. અને સુકન થઈ ગયું. તો મિત્રો અત્યારે મેં ગોલા ખાઈ છું. મિત્રો મેં ઘરેથી કીધું તું બધાય લાલીઓ કરીને બહુ આવે છે, તો જોવો તમને દેખાડું અહીંયા. અત્યારે અહીંયા ઓલા બેનની અસલી રૂપમાં આવી ગયા છે. લાલીઓ કરેલી બાયું સામે બેઠ્યું ત્યું, અને પછી હું તમને દેખાડીશ તો મળે ને. પછી મેળામાંથી નીકળી ગયા હતા, કારણ કે મેળામાં બહુ જ ટ્રાફિક હતી, વિડીયો શૂટ ના કરી શક્યો. મેળાની ભાઈ નીકળી ગયા છીએ અને હમણાં રંગોન માથે પૂગી ગયા અને દર્શન ને એવું બધું કરી લીધું છે. ફેમિલી તો ઘરે પહોંચી ગયા હતા અને જમી લીધું હતું અને થાકોડો બહુ લાગ્યો હતો અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.